ક્રિસ્પી અને કુરકુરી પકોડી બનાવવા માટે મેં 1 કપ જેટલા ચોખાને 2 કલાક માટે પલાળી દીધેલા હતા. તેમાં રહેલું બધું જ પાણી કાઢીને તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે ફક્ત 4 મોટી ચમચી જેટલું પાણી એડ કરીને ચોખાની આ રીતના સ્મૂથ અને થીક પેસ્ટ તૈયાર કરી લઈએ. તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. તેમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીને બટેટાની પેસ્ટ તૈયાર કરી લઈએ. તેને ચોખાની પેસ્ટ સાથે એડ કરીને સારી રીતે ફેટી લઈએ. તો બાફેલા બટેટામાં સ્ટાર્ચ કન્ટેન્ટ હોવાથી કોઈ પણ જાતના સોડા કે ઈનોના ઉપયોગ વગર આપણી પકોડી એકદમ ફૂલેલી તૈયાર થાય છે. તો બેટર એકદમ સારી રીતે ફેટાઈને ફૂલી ગયું છે. તેમાં થોડું મીઠું, થોડું જીરું, થોડા સુધારેલા લીલા મરચા અને કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. તેને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. બેટર સારી રીતે સેટ થઈ ગયું છે. હાથની આંગળીઓને પાણીવાળી કરીને બેટરને આ રીતના આંગળીમાં લઈ લઈએ અને ગરમ તેલમાં પકોડીને પાડી લઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર તે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. ગરમા ગરમ રાઈસ પકોડીને ટમેટા ડુંગળીની તીખી ચટણી સાથે સર્વ કરી લઈએ.